હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન, જેમાં સ્વાધ્યાય 3.1ના આપણે આખું વિડીયોનું સોલ્યુશન જોવાનું જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. જવાબ 1 છે કે ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપી દીધેલી છે તમને અહીંયા, રાઈટ. 140 સેમી, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149 ને 150 છે. તો મેં અહીંયા લીધું છે, તમે કોઈ પણ અહીંયા લઈ શકો છો. મેં અહીંયા સૌથી વધુ ઊંચાઈ છે 150 સેમી અને સૌથી ઓછી કેટલી છે 140 સેમી. તો સૌથી વધુ ઊંચાઈ 150 સેમી અને સૌથી ઓછી ઊંચાઈ છે 140 સેમી. વિસ્તાર કઈ રીતે મળે? તો કે સૌથી વધુ ઊંચાઈમાંથી સૌથી ઓછી ઊંચાઈ તમારે શું કરવાની? બાદ કરવાની. તો સૌથી વધુ ઊંચાઈ 150 સેમી, ઓછાની નિશાની અને સૌથી ઓછી છે 140. તો 150 સેમીમાંથી 140 સેમી ગયા તો આપણને કેટલો મળ્યો આન્સર? 10 સેમી મળી ગયો આન્સર પહેલાનો. હવે બીજો દાખલો છે જે કોષ્ટક વાળો છે. અહીંયા ગુણ આપેલા છે 1 2 3 4 5 7 8 9. અહીંયા તમને આપી દીધા છે આવૃત્તિના ચિહ્ન અને વિદ્યાર્થીની સંખ્યા, રાઈટ. ગુણ 1 છે, વિદ્યાર્થીની સંખ્યા તો 1 લીટી કરવાની. અહીંયા ગુણ 2 છે તો વિદ્યાર્થીની સંખ્યા 2 છે, તો અહીંયા ચિહ્ન કેટલા કરવાના? 2. અહીંયા 3 આપેલા ગુણ છે તો અહીંયા 1 આપેલું છે, તો અહીંયા વિદ્યાર્થીની સંખ્યા 1 આવશે. 4 ગુણ આપેલા છે તો એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 3. અહીંયા 3 લીટી કરવાની. અહીંયા 5 ગુણ આપેલા છે, એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 5. એટલે 4 લીટી અને 1 આડી લીટી, એટલે 5. 6 છે અને 4 વિદ્યાર્થીઓ છે. 7 છે એના 2 છે. 8 છે એના 1 છે અને 9 છે એનો 1. તો સૌથી વધારે ગુણ કેમાં છે? તો સૌથી વધારે ગુણ 9 છે, બરાબર. સૌથી વધારે ગુણ કેટલા છે? 9. અને સૌથી ઓછા ગુણ કેટલા? 1. તો પહેલાનો જવાબ છે સૌથી વધારે ગુણ 9 છે. બીજાનો જવાબ આવશે સૌથી ઓછા ગુણ 1 છે. વિસ્તાર સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરો. 9 માંથી 1 બાદ કરો તો તમને જવાબ શું મળશે? 8 ગુણ મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 9 માંથી 1 જશે તો 8 ગુણ મળશે. કોષ્ટક પરથી તમે લખી શકો છો. સરાસરી, તો સરાસરી એટલે કે ગુણનો કુલ સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1 4 3 12 25 24 14 8 9 ના છેદમાં કેટલા વિદ્યાર્થીઓ? 20 છે, એટલે 20 છે. આ બધાનું ટોટલ કર્યું તો કેટલું મળ્યું? 100. 100 ભાગ્યા 20 કરો જેથી તમને 5 ગુણ મળશે. હવે છે જવાબ નંબર 3, રાઈટ. 0 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, તો કેટલા સંખ્યા થઈ ગઈ? 10. તો સરાસરી બરાબર સંખ્યાનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો સંખ્યાનો કુલ સરવાળો 10 છે અને સંખ્યા કેટલી? 1 2 3 4 ને 5. 10 ભાગ્યા 5 કરો તેથી જવાબ એનો 2 મળશે. જવાબ નંબર 4, સરાસરી શોધવાનું છે. સરાસરી સ્કોર રનનો કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા. તો કુલ સરવાળો કેટલો છે? 58 વત્તા 76 વત્તા 40 વત્તા 35 વત્તા 46 વત્તા 45 વત્તા 0 વત્તા 100. છેદમાં કેટલા દાવની સંખ્યા? 8. તો 400 ટોટલ થાય. 400 ભાગ્યા 8 કરશો તેથી કેટલો સરવાળો મળશે? ભાગાકાર કરો તો તમને 50 રન મળશે. ઓકે, 5મા નંબરનો જવાબ છે સરાસરી શોધો મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. હવે કુલ અંક કેટલા છે? 14 વત્તા 16 વત્તા 10 વત્તા 10. કુલ રમત કેટલી છે? 4. તો આનું ટોટલ કરો તો કેટલું થાય? 14 ને 16 30, 30 ને 20 કેટલા થાય? 50. 50 ભાગ્યા 4 કરો તેથી જવાબ શું મળશે? પહેલાનો 12.5 પહેલા દાખલાનો જવાબ મળશે. પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, ખેલાડી સી માત્ર 3 રમત રમ્યો છે, તો સરાસરી બરાબર મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. તો 8 વત્તા 11 વત્તા 13 છેદમાં 3, તો 32 ભાગ્યા 3 કરો તો 10.67. એની અંદર ત્રીજો પ્રશ્ન છે, ખેલાડી બી વડે મેળવેલા અંકની સરાસરી. તો મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. સૂત્ર લગાવ્યું. હવે છે 0 વત્તા 8 વત્તા 6 વત્તા 4. કુલ રમત છે 4. તો આનું ટોટલ કરો તો કેટલું મળે? ઉપરનાનું 18. 18 ભાગ્યા 4 તેથી જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 4.5 મળશે. હવે કીધું છે ત્રણેય ખેલાડીમાંથી ખેલાડી એ ના અંકની સરાસરી સૌથી વધારે હોવાથી ખેલાડી એ નો દેખાવ સૌથી સારો છે. જવાબ નંબર 6,
સૌથી વધુ ગુણ કેટલા છે? 95 છે. અને સૌથી ઓછા ગુણ કેટલા? 39. તો વિસ્તારનું સૂત્ર, સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરો. સૌથી વધુ ગુણ 95 છે, માઇનસની નિશાની, તો માઇનસ સૌથી ઓછા ગુણ 39. તો 95 માંથી 39 બાદ કરો તો તમને કેટલા મળશે? તો કે 56 ગુણ મળશે. તો પહેલો જવાબ મળ્યો 56 ગુણ. હવે સરાસરી, સરાસરીનું સૂત્ર, તો કે બધા ગુણનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો બધા ગુણોનો સરવાળો કેટલો થશે? 730. 730 ભાગ્યા 10 કરો તેથી 73 ગુણ મળશે. જવાબ નંબર 7. સળંગ 6 વર્ષમાં શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, તો 1550 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820. તો આનો ટોટલ કેટલો થયો? 12348 થશે. બધાનો સરવાળો કરો તો 12348 આવશે. સરાસરી, તો સરાસરી એટલે કે કુલ વિદ્યાર્થીઓ છેદમાં વર્ષની સંખ્યા 12348 ભાગ્યા 6 કરો, 2058 આવશે. પ્રશ્ન નંબર 8 છે, તેનો જવાબ નંબર 8. વિસ્તાર શોધવાનો છે. સૌથી વધુ વિસ્તારમાંથી સૌથી ઓછો વરસાદ શું કરો તમે? બાદ કરો. તો 20.5 માંથી 0 સેમી બાદ કરો તો જવાબ શું આવે? 20.5 મીમી આવશે, એટલે મિલીમીટર. બીજો પ્રશ્નનો જવાબ છે, સરાસરી બરાબર પડેલો કુલ વરસાદ છેદમાં દિવસોની કુલ સંખ્યા. તો 0 છે, 12.2 વત્તા 2.1, 0 છે, 20.5, 5.5 અને છેલ્લે છે તમારું 1 સેમી છે, 1 પોઈન્ટ છે, ભાગ્યા 7 કરો. 41.3 ભાગ્યા 7, તો 5.9 મીમી આન્સર આવ્યો. ભાગાકાર કરવાનો છે, રાઈટ. 41.3 ભાગ્યા 7 એટલે 5.9. ચોથાનો જવાબ છે, અઠવાડિયામાં 5 દિવસ એટલે કે સોમવાર, પછી બુધવાર છે, ગુરુવાર છે, શનિવાર, રવિવાર સરેરાશ વરસાદ 5.9 મીમી કરતા ઓછો વરસાદ પડ્યો છે. જવાબ નંબર 9. 128, 132, 135, 139, 141, 143, 146, 149, 151. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? અહીંયા આપણી લખેલી છે 151. સૌથી ઓછી ઊંચાઈ, તો ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? 128 છે. હવે તમારે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે શું? સૌથી વધુ ઊંચાઈમાંથી સૌથી ઓછી ઊંચાઈ બાદ કરવાની. તો 151 સેમીમાંથી 128 સેમી બાદ કરો તો તમને આન્સર શું મળે? 23 સેમી મળશે. તો વિસ્તાર આપણને મળ્યો 23 સેમી. સરાસરી શોધો. સરાસરીનું સૂત્ર, છોકરીઓની કુલ ઊંચાઈ છેદમાં છોકરીઓની કુલ સંખ્યા. છોકરીઓની કુલ ઊંચાઈ છે 1414 અને છેદમાં આવશે 10, કારણ કે 10 છોકરીઓની કુલ સંખ્યા છે. તો આનો જવાબ આવશે 141.4 સેમી. પાંચમાનો જવાબ છે, છોકરીઓની ઊંચાઈ, 5 છોકરીઓની ઊંચાઈ એ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 3.1 વિડીયો છે, જે સ્વાધ્યાય છે તેનું સોલ્યુશન અહીં સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને વિડીયો તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનું છે.